શું તમે જાણો છો કે દિવાસાને 100 પરબનો માસો શા માટે કહેવામાં આવે છે? એકચ્યુઅલી વાત એમ છે કે દિવાસાને 100 પરબનો માસો નહીં પણ વાસો કહેવાય છે. દિવાસાના દિવસથી જ દેવ ઉઠી એકાદશી સુધીના 100 દિવસ દરમિયાન તહેવારો વ્રતોની હારમાળા આવેલી છે. જેમ કે દશામાનું વ્રત, શ્રાવણ સોમવારનું વ્રત, જીવંતિકામાનું વ્રત, વીરપસલી વ્રત, રક્ષાબંધન, નાગપાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી કે નવરાત્રિ અને દિવાળીના બધા જ તહેવારો એમ કરીને દિવાસા પછી 100 દિવસ અનેક પર્વોની ખુશી લઈને આપણા જીવનમાં 100 દિવસ વાસ કરે છે. તેથી દિવાસાને 100 પર્વનો વાસો કહેવાય છે. પરંતુ મને તો દિવાસો 100 પરબનો માસો એમ કેવું જ ગમે છે. તમને શું કહેવું ગમે છે? કમેન્ટમાં જણાવજો. હર હર મહાદેવ. જો જાણકારી થોડી પણ સારી લાગી હોય ને તો આવા જ નવા ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને પેજને ફોલો કરવાનું ચૂકશો નહીં. અને ઘણા બધા ધાર્મિક લોંગ વિડીયો યુટ્યુબમાં આપણી કૃષ્ણમય ભક્તિ ચેનલમાં મૂક્યા છે, જેની લિંક પેજ પર મૂકી છે. ક્લિક કરી એકવાર કૃષ્ણમય ભક્તિ ચેનલની મુલાકાત અવશ્ય લેજો.